વેલકમ ટુ ધી માય યુટ્યુબ ચેનલ મોટિવેશન વર્લ્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું કૃપાલી રાઠોડ આવી ગઈ છું ફરી એકવાર તમારી સાથે નવા એવી વાત લઈને, નવા એવા મોટિવેશન લઈને, નવા એવા શબ્દો લઈને ને નવી એવી સમજણ લઈને। સો આગળના વિડીયો તમે જોયા જ હશે, તમને ગમ્યા જ હશે એવી હું દિલથી આશા રાખું છું। સો આજનો ટૉપિક મને મારી ફ્રેન્ડે સજેસ્ટ કર્યો છે અને એ ટૉપિક પર આજે આપણે ચર્ચા કરીશું। આજનો ટૉપિક છે પીઠ પાછળ ઉપર વાત કરવી। સો બહુ બધા લોકો પીઠ પાછળ ઉપર વાત કરતા હોય છે, મીન્સ કે સામે નહીં કહી શકતા તમે, ટોટલી આનો મતલબ તો એ થાય ને। સો હું તો તમને એટલું સજેસ્ટ કરીશ કે કોઈની પણ પીઠ પાછળ ક્યારેય વાત ન કરવી, જસ્ટ બિકોઝ ઓફ ધી વાય। કેમ ન કરવી? તો એ આપણા સંસ્કાર નથી, ના એ આપણો સ્વભાવ પર છે, એ આપણા સંસ્કાર નથી, ના એ આપણો સ્વભાવ છે। સો એવું નહીં હોતું ટોટલી કે આપણા દુશ્મન કાં તો પછી આપણે ન ગમતા હોય એવા લોકોની જ આપણે પીઠ પાછળ વાતો કરતા, એવું બી સમટાઈમ હોતું હોય છે કે આપણા ફ્રેન્ડ્સ, આપણા રિલેટિવ્સ, ફેમિલી મેમ્બર્સ અથવા ક્લોઝ જે આપણા હોય છે, જે સરાઉન્ડિંગ આપણા એ લોકોને આપણે સારી બનતી હોય ને તો બી આપણે સમટાઈમ પીઠ પાછળ એમની પણ વાત કરતા હોય છે। આ મેં કેટલી જગ્યાએ જોયેલું છે, અનુભવેલું છે, એટલા માટે હું તમને કહું। સો એ ન કરવું જોઈએ। જો કોઈ બી વસ્તુ હોય આપણે વાત કરીને સોલ્યુશન લાવી દેવું જોઈએ ને કોઈને પીઠ પાછળ વાત કરીને યાર કોઈના કેરેક્ટર ઉપર અવાજ ઉઠાવવો તમારો હક નથી। હજુ પણ કહું, હા, જો એમને તમારા જોડે એમને કંઈક ન બનતું હોય, કંઈક થયું હોય તો એની સિચ્યુએશન સમજવાની કોશિશ કરો, કેમ કે તમે જે પરિસ્થિતિ ઉપર જીવી રહ્યા છો, તમે જે સિચ્યુએશન પ્રમાણે જીવી રહ્યા છો, તમારો જે મુદ્દો છે જરૂરી નથી કે સામેવાળાનો એઝ ઇટ ઇઝ એ જ હોય। સમજી શકો છો તમે? એની પરિસ્થિતિ અલગ હોય અથવા તો એનો મુદ્દો અલગ હોય, એનો વે ઓફ થિંકિંગ અલગ હોય, તમારી વે ઓફ થિંકિંગ અલગ હોય। સો એકબીજાને સમજવાની કોશિશ કરશો તો સંબંધ લાંબા સમય સુધી ટકશે। અને પીઠ પાછળ વાત કરવી જરાય ન કરવી, જરાય ન કરવી। સો આઈ હોપ સો કે તમે સમજી જ ગયા હશો હું શું કહેવા માંગી રહી છું। તમે બધા બહુ સમજદાર છો। સો પીઠ મતલબ કેવું, તમે કોઈને સામે નથી કહી શકતા। જો કોઈ બી વાત હોય તો તમે કોઈ બી વાતનું સોલ્યુશન લાવવાથી, જો વાત કરવાથી જ એનું સોલ્યુશન આવશે, બરાબર? સો બહુ બધા લોકો કરી રહેતા હોય છે પીઠ પાછળ વાત ન કરવી જોઈએ। કોઈના વિશે બુરું બોલવું એ આપણા સંસ્કાર નથી, ના એ આપણા સ્વભાવમાં આવે છે। અને કરતા હોય જો અમુક લોકો, તો આપણે નહીં કરવી। અમુક લોકો કહેતા હોય છે ને કે યાર એ કરે છે તો પછી આપણે બી કરીએ ને આપણે કેમ ના કરીએ? નો, ઇટ ઇઝ અ વેરી રોંગ। તો પછી તમારા અને એમનામાં કોઈ જ ફરક નથી રહેતો। સો આઈ હોપ સો તમે સમજી જ ગયા હશો। એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ। બીજું તો શું કહું? એન્ડ જેમ તમને ખબર છે એમ, જો આ વિડીયો તમે કોઈને મોકલવા માગતા હોય, જેને વિડીયોની જરૂરત હોય, જેને તમે જણાવવા માગતા, જેને સમજાવવા માગતા, જેને મોટિવેશન તમે આપવા માગતા હોય તો એને જલ્દીથી શેર કરી દેજો। વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો। એન્ડ થેન્ક યુ ફોર ધી વોચિંગ। આટલા સુધી જો તમે આવ્યા છો તો તમને મારું મોટિવેશન ગમતું જ હશે। જો આજે મેં મારી ફ્રેન્ડ મને આપેલો ટૉપિક મેં આમાં ચર્ચા પર લીધો, તો આવતો ટૉપિક તમારો પણ હોઈ શકે છે। તો નાની એવી 5-10 મિનિટ આપણે વાત કરીશું, બહુ ઝાંઝી વાત નહીં કરીશું। તમારો ટાઈમ વેસ્ટ નહીં જાય ને કોઈનો પણ ટાઈમ વેસ્ટ નહીં જાય, તમે શાંતિથી સાંભળશો બસ। તો તમે મને ટૉપિક કરો, કમેન્ટ ન કરવી હોય, હું તો કહું કમેન્ટ કરો, ન કરવી હોય તો મને પર્સનલી જણાવી શકો છો। સો બસ બીજું તો શું, માતાજી ભગવાનને પ્રાર્થના તમારું ને બધાનું સારું થાય, મારું તમારું બધાનું સારું થાય। સો લાસ્ટમાં એટલું જ કહીશ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડિપેન્ડ બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય।